નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે નિવૃત્તિનું રિવિઝન કરતા હતા. છેલ્લે છઠ્ઠો દાખલો આપણે જોયો. હવે દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 અને એના પેજ નંબર 266. ચોપડી સાથે ખુલ્લી રાખશું ને તો વધારે મદદમાં ઉતરશું. વાંચીએ રકમ. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે જૂના, એટલે જૂના 3 ભાગીદારો છે અને 3:3 નું જૂનું પ્રમાણ એટલું તમને 5:3:2 એટલે સરવાળો સમથિંગ 10 થઈ છે. કે ત્રણેયનું ટૂંકમાં તમને જૂનું પ્રમાણ આપ્યું છે 5:3:2. આગળ એ જ લીટીમાં આગળ કીધું 1/4/16 ના રોજ સિદ્ધિ નિવૃત્ત થાય છે. 1/4/16 ના રોજ સિદ્ધિ આમાંથી નિવૃત્ત થાય છે. એટલે નિવૃત્ત ભાગીદાર કોણ? તો કે સિદ્ધિ. બરાબર, પેઢીમાંથી સિદ્ધિ નીકળશે. ચાલો આગળ. નિવૃત્તિની શરત નીચે પ્રમાણે છે કે તમને 7 હવાલા આપ્યા અને સામેની બાજુ પાકું સરવૈયું છે. હવે પાકા સરવૈયામાંથી તમારે બે વસ્તુ ગોતી લખવાની હોય. એક તો મૂડી ખાતા, જે તમને મૂડી દેવા બાજુ આપ્યા છે, અને સામે મિલકત લેણામાં છેલ્લે રોકડ સિલક આપી 36,000. આ બે વસ્તુ આપણે શોધીને પહેલા લખીએ. મૂડી લખવા માટે મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ચલો, વિજયની મૂડી 85,000, લક્ષ્મીની 64,000 અને સિદ્ધિની છે 71,000. આ રીતે ત્રણેયની મૂડી લખી નાખવાની પહેલા, અને રોકડ ખાતાની બાકી. એ લખવા માટે રોકડ ખાતાની ઉધાર બાજુ ન્યાયિક વિગત બાકી આગળ લાવ્યા અને રોકડા છે 36,000. ચાલો, બે વસ્તુ લખી નિવૃત્તિના દાખલાની શરૂઆત કરવાની. આગળ હવે સીધા હવાલા. પહેલો હવાલો શું કીધો અંદર ધ્યાન. સામે 266 ઉપર આવવું પડશે. પહેલો હવાલો વિજય અને લક્ષ્મીનું નવું નફા નુકસાનનું પ્રમાણ. એટલે હવે વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ કેટલું રહેશે ને એ પણ આપી દીધું તમને કે વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ 2:3 રાખવું. એટલે આ લોકોનું નવું પ્રમાણ કેવું રહેશે તમે આપી દીધું 2:3. સિદ્ધિ તો નીકળી જાય એટલે નવામાં હોય નહીં. આ બેનું નવું પ્રમાણ આપી દીધું. એટલે લાભનું પ્રમાણ કદાચ શોધવું હોય તો સરળતાથી મળશે. આગળ બીજો હવાલો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. હવાલામાં પાઘડી આપ્યો 60,000. તો અત્યાર સુધી શું કર્યું? હવાલામાં પાઘડી આપે એટલે એને આપણે કેવી પાઘડી ગણી લેવાની? નવી પાઘડી. હવાલામાં પાઘડી આપે એટલે નવી પાઘડી ગણી લો. કેટલી? તો કે 60,000. અને નવી પાઘડી આપે ત્યારે શું કરવાનું? નિવૃત્ત થતો હોય સિદ્ધિ એના હિસ્સાની અલગ પાડવાની. કે સિદ્ધિના ભાગની પાઘડી અલગ પાડો. એટલે 60,000
60,000 ગુણ્યા 2 ભાગ્યા 10 એટલે સિદ્ધિના ભાગે 12,000 પાઘડી આવે એટલે સિદ્ધિની પાઘડી 12,000 આવી કે સિદ્ધિના ભાગે 12,000 પાઘડી આવી એનો મતલબ શું તો કે તમે બે દાખલા ભણી ગયા એટલે હવે ધ્યાન દીધું બરાબર કે સિદ્ધિને 12,000 મળવા જોઈએ સિદ્ધિની પાઘડી 12,000 આવે એનો મતલબ સિદ્ધિને 12,000 રૂપિયા મળવા જોઈએ શા માટે કારણ કે એ પોતાનો હિસ્સો મૂકી જતી હોય માટે સિદ્ધિને મળવા જોઈએ એટલે સિદ્ધિને આમનોમાં જમા કરી દેવાનું સિદ્ધિના મૂડી ખાતે જમા કેટલા તો કે 12,000 ચલો સિદ્ધિના મૂડી ખાતે 12,000 જમા એટલે એનો મતલબ સિદ્ધિને તમારે 12,000 દેવાના છે એના ખાતામાં જમા મળવાના છે પણ આપશે કોણ 12,000 દેવાના તો ફિક્સ થઈ ગયું પણ 12,000 એને આપશે કોણ તો કે જે ભાગીદાર લાભ લેતો છે ને ઈ આને આપશે એટલે ખ્યાલ હોય તો અહીંયા આપણે લાભનું પ્રમાણ શોધીએ અહીંયા હું શોધી લેવાનું લાભનું પ્રમાણ અને લાભનું પ્રમાણ જોતું હોય ને તો તમારી પાસે નવું અને જૂનું હોવું જોઈએ તો મળી જાય તમારી પાસે શું હોવું જોઈએ નવું અને જૂનું અત્યારે બે છે તો વિજયનો લાભ શોધવો હોય તો મળી જશે કે વિજયનો લાભ જોતો હોય તો વિજયનું નવું લેવાનું નવું એટલે 2/5 માઈનસ જૂનું 5/10 2/5 માઈનસ 5/10 એટલે લસા સમજી લો ને 10 પંચા 50 10 દુ 20 અને કચું 25 માઈનસ 5/50 આવ્યું જો આ જ વસ્તુ આ દાખલામાં શીખવાની છે હું લાભની ગણતરી કરતો હતો અને માઈનસમાં જવાબ આવ્યો હું ગણતરી લાભની કરતો હતો માઈનસમાં જવાબ આવ્યો તો તમે પુનર્ગઠન ભણીને લાભની ગણતરી કરતા હો અને જો માઈનસમાં જવાબ આવે તો આને લાભ નહીં આને ત્યાગ ગણવાનો કે વિજય છે ને ઈ લાભ નથી લેતો ત્યાગ કરે છે યાદ રાખજો નકર મોટા ભાગે શું હોય આ હિસ્સો મૂકે ને આ બે લાભ લેતા હોય આ તો ઊંધું થયું જોજો ઊંધી વસ્તુ થઈ લાભની બદલે ત્યાગ કરવા વાળો નીકળો એટલે નિવૃત્ત ભાગીદાર જેવો થઈ ગયો નિવૃત્ત ભાગીદારો એ પોતાનો હિસ્સો છોડી જાય એટલે એ પોતાના હિસ્સાનો ત્યાગ કરે સિદ્ધિ પોતાનો હિસ્સો હવે નીકળી જવાની છે તો એના હિસ્સાનો ત્યાગ જ કરે આગળ નપતો જાય એટલે સિદ્ધિ ત્યાગ કરે યાદ રાખજો નિવૃત્ત ભાગીદારે ત્યાગ કરે છે એટલે તમે પૈસા આપો છો કે આ સિદ્ધિ છે ને એના છેદમાં 10 ભાગ હવે કઈ હારે લઈ જાય નીકળી જાય છે તો ક્યાંય આપતી જશે તેનો મતલબ સિદ્ધિ પોતાના હિસ્સાનો ત્યાગ કરે એટલે મેં 12,000 એના ખાતામાં નાખો છો તમે સિદ્ધિ ભાગીદાર નીકળી જાય ને એટલે તમે એને 12,000 આપું છું કારણ કે એ નીકળે એટલે પોતાનો હિસ્સો છોડી જ જાય એટલે મારે 12,000 એના ખાતે નાખવાનો છે જોજો તો આ તો બીજો ભાગીદાર નીકળો એક વિજય એ પણ ત્યાગ કરે છે એકલી સિદ્ધિ નહીં સિદ્ધિ તો ત્યાગ કરે છે પણ આ એક વિજય છે ને ઈ ત્યાગ કરે તેનો મતલબ એને પૈસા મળવા જોઈએ
તો સ્વાભાવિક વસ્તુ છે, તમે તમારા હિસ્સાનો ત્યાગ કરતા હો તો તમને વળતર મળવું જોઈએ. હું મારો કંઈ પણ વસ્તુ ત્યાગ કરું, છોડું, વેચી દઉં તો પૈસા તો મળવા જોઈએ ને. જેમ સિદ્ધિ પોતાનો હિસ્સો આપીને વેચી નીકળી જતી હોય તે પૈસા મળે છે, તો વિજય પોતાનો હિસ્સો વેચી દે છે. ત્યાગ કરે એટલે છોડે તો વિજયની પૈસા મળવા જોઈએ. તો એ જમાન છે. જેમ સિદ્ધિને તમે 12,000 આપો છો એવી જ રીતે વિજયને પણ પૈસા મળે. યાદ રાખજો, વિજયને પૈસા મળે, પણ એને કેટલા દેવા જોજો. વિજયને કેટલા દેવા? સિદ્ધિને તો 12,000 દેવાના છે, નક્કી કરી નાખ્યું. સિદ્ધિને 12,000 દેવાના છે તમે નક્કી કરી નાખ્યું. પણ કઈ રીતે નક્કી કર્યું ખબર? નવી પેઢીની પાકડી હતી ને એને આધારે. તો અહીંયા વિજયને કેટલા દેવાના એની માટે નવી પાકડી દેવાની 60,000. તો ફરી એકવાર મેં આને 12,000 દેવાની નવી પાકડીને આધારે નક્કી કર્યા ને, તો આને કેટલા દેવાના એ નવી પાકડીને આધારે જ નક્કી કરવાના. 60,000 ને આધારે 60,000 પાકડી લીધી. હવે આ કેટલો ત્યાગ કરે છે? તો કે 5/50. કેટલો ત્યાગ કરે? તો કે 5/50. તો કેલ્સીમાં 60,000 લેવાના, એને ગુણ્યા 5/50 એટલે 6,000 રૂપિયા એને મળવા જોઈએ. સિદ્ધિને 12,000 મળવા જોઈએ અને વિજયને 6,000 મળવા જોઈએ. બેને શા માટે મળવા જોઈએ ખ્યાલ આવી ગયો? કારણ કે બંને ત્યાગ કરે. એટલે એકને 12,000 દેવાના છે, એકને 6,000. પણ દેશે કોણ? તો કે જે લાભ લેતો હોય. લાભ કોણ? તો કે બે તો ત્યાગ કરે છે. પેઢી 3 ભાગીદાર છે, એમાંથી બે તો ત્યાગ કરે છે, પોતાનો હિસ્સો છોડે છે. તો લેવા વાળો સાહેબ એક જ લીધો, સોરી વિજય ત્યાગ કરે, લેવા વાળો એક જ લીધું, લક્ષ્મી. આ એક જ લાભ લેતી હોય. એ તમે અમને ગણતરી કરશો એટલે તોય ખબર પડી જશે કે ચાલો વિજયનો લાભ શોધો, સોરી લક્ષ્મીનો. લક્ષ્મીનો લાભ જોતો હોય તો લક્ષ્મીનું નવું કેટલું? તો કે 3/5. એનું જૂનું કેટલું? તો કે 3/10. પછી લસા લઈ લો કે 10/5 = 50, 10 × 30 અને 5 × 15. 30 માંથી 15 બાદ કરો એટલે 15/50. 15/50 એટલે જવાબ પ્લસ જવાબ આવે. લાભની ગણતરી કરતા પ્લસમાં જવાબ આવે તો એનો મતલબ એ લાભ લેશે. આ ભાગીદાર લાભ લેશે એમ ગણાય. આ ભાગીદાર લાભ લેશે અને લાભ લેતો હોય એને આમનામાં શું કરી દેવાનો? ઉધાર. કોને ઉધાર કરશો? તો કે લક્ષ્મીને. એટલે લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર. પણ કેટલા ઉધાર કરવાના? તો કે આ બેને કેટલા દેવાના? 12,000 ને 6,000 ટોટલ 18,000 દેવાના. તો 18,000 એ ઉધાર કરવાના. પણ એકવાર ક્રોસ ચેક કરી લેવાનું. તમને ખબર પડી ગઈ કે 18,000 કરવાના છે, છતાં તમારી ગણતરી સાચી છે કે ખોટી એ તમને મળી જાય. કઈ રીતે? નવી પાઘડી લેવાની 60,000. એમાંથી આનો લાભ કેટલો આવ્યો? તો કે 15/50. તો કેલ્સીમાં છે ને 60,000 ગુણ્યા 15 ભાગ્યા 50 આવી ગયા 18,000. ડાયરેક્ટ મળી જાય, પણ એકવાર ક્રોસ ચેક કરી લેવું. એટલે આ રીતે આમ પેલી
લક્ષ્મીના ખાતે ઉધાર અને આ બંનેના ખાતે જમા. હવે ખાલી ખતવણી કરી દેવાની. ખતવણી માટે શું? તો કે લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર બાજુ જવાનું. લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર બાજુ. ત્યાં જે વિરુદ્ધમાં બે નામ છે. સિદ્ધિના મૂડી ખાતે અને બીજું વિજયના મૂડી ખાતે. નામ વિરુદ્ધ નથી, બાકી રકમ તો લક્ષ્મીની સામે 18,000 છે ને, તો લક્ષ્મીના ખાનામાં 18,000 આવવા જોઈએ, પણ અલગ અલગ આવશે. 12,000 ને 6,000 આ રીતે. ચલો એક ખતવણી થઈ ગઈ. હવે આ બેના મૂડી ખાતા જમા છે, તો જમા બાજુ આવવાનું અને વિરુદ્ધ નામ લક્ષ્મીના મૂડી ખાતે. રકમ લખવામાં ધ્યાન રાખજો. સિદ્ધિના ખાનામાં 12,000 એટલે સિદ્ધિના ખાનામાં 12,000, પછી વિજયના ખાનામાં 6,000. બસ આ રીતે આવશે. આ મેન હવાલો, બાકી બધા વ્યવસ્થિત છે, આવડી ગયો. બરાબર, આગળ જોઈએ. હવાલા નંબર 3. રોકાણની કિંમત 40,000 છે. બસ એટલું જુઓ પેલા, પાછળ હું કઈ વાંચું. રોકાણની કિંમત 40,000 છે. તમે જોઈ આવો તો રોકાણ લેખા કેટલા? તો કે 60,000 ના લેખા છે. આપણે રોકાણ છે ને 60,000 ના લખેલા છે. એની બજારમાં કિંમત 40,000 થઈ ગઈ છે. કેટલી? 40,000. લેખા 60 ના, પણ બજારમાં કિંમત 40,000 થઈ ગઈ. એનો મતલબ 20,000 કિંમત ઘટી ગઈ. 20,000 કિંમત ઘટી છે. 60 હતી 40 થઈ ગઈ, તો 20,000 કિંમત ઘટી. અને ઘટી એટલે ફાયદો કે નુકસાન? કિંમત ઘટી એટલે ફાયદો કે નુકસાન? તો કે નુકસાન. નુકસાન ક્યાં લખાશે? પુનઃ મૂલ્યાંકન ઉધાર. કે અહીંયા રોકાણ ખાતે છે ને 20,000 નું નુકસાન લખી નાખવાનું. એકવાર જોઈ લો કે આવા રોકાણ માટે આપણે અનામત અલગ મૂક્યું છે કે નહીં. મૂડી દેવા બાજુ નજર નાખવાની. ત્યાં છે ને રોકાણ વધઘટ ભંડોળ એવું મળ્યું છે, તો આપણી પાસે તો કે 15,000 રૂપિયા મળ્યું છે. 15,000 નું રોકાણ વધઘટ ભંડોળ છે. તો અહીંયા નુકસાન નહીં લખવાનું. આ પૈસા પડ્યા છે એમાંથી વાપરી જાવ. જો આપણી પાસે આપણું નુકસાન 20,000 નું છે, આપણું નુકસાન કેટલાનું છે? તો કે 20,000. એ નુકસાન નું ત્યાં નથી લખવો, કારણ કે મારા પાસે પૈસા પડ્યા છે. હવે પાછો લોચો એ આવશે. નુકસાન છે 20, તમારા પાસે પડ્યા 15,000. નુકસાન છે 20,000 નું, પણ પડ્યા કેટલા? 15. તો કઈ નહીં, 15 તો વાપરી જાવ. એટલે 20 નું નુકસાન હતું, એમાંથી 15 નું ભરાઈ ગયું. એટલે હવે કેટલાનું નુકસાન વધ્યું? 5,000. તો બહુ લાંબુ બાર બેસું નથી દોડાવવાનું. આ કઈ પડ્યું ન હોત તો તમારે 20,000 નુકસાન લખી નાખવાનું છે. માની લો કે આવું ભંડોળ ન પડ્યું હોત તો 20 નું નુકસાન દેખાય છે, 20 નું અહીંયા લખી નાખવાનું. પણ આ તો ભંડોળ પડ્યું છે, તો એ વપરાય ને. એટલે એ આખું ભંડોળ વાપરી જાય ને તો એ 5,000 નું નુકસાન તો હજી વધે છે, તો વાપરી જાવ. 5 નું નુકસાન વધ્યું ને, એ 5 નું નુકસાન પછી એ લખ નાખવાનું. કે રોકાણ ખાતે માની લો કે 20,000 એ પડ્યા હોત તો અહીંયા કે લખવાનો આપણે 20 વાપરી દે. સમજ પડી? એટલે
એટલે આ વસ્તુ એક મેજરમાં નાખજો કે જો ભંડોળ પડ્યું હોય તો પહેલા એ વાપરવાનું. હું વાપરી ગયો, હવે મારી પાસે ભંડોળ નથી, એટલે તમારે શું કરવાનું, પેન્સિલથી છે ને રોકાણ વગર ભંડોળ ઉપર આમ લીટી મારવી કે હવે એ વાપરી ગયા. હવે આગળનું વાક્ય વાંચીએ. એમાં વાંચો હવાલામાં જો ફરી એકવાર. રોકાણની બજાર કિંમત 40,000 છે. કરના કીધું જે કિંમતથી રોકાણો છે ને સીધી લઈ જશે, એટલે 40,000 ના રોકાણ સીધી લઈ જાય. સીધી એટલે ભાગીદાર લઈ જાય એનો મતલબ તમે વેચી દો. લઈ જશે એનો મતલબ એવો કે હું વેચાણ કરી દઉં છું 40,000, એટલે મારા રોકાણ 0. આ વેચી દઉં છું, વેચવાથી 0 થઈ ગયા. પણ રોકાણ વેચો છો તો પૈસા આવવા જોઈએ ને, તો સીધી રોકડેથી લઈ જાય છે ને. જો ફરીવાર વાક્ય રચના વાંચો. જે કિંમતે રોકાણ સીધી લઈ જાય, રોકડેથી લઈ જાય એવું કીધું નથી, એનો મતલબ બાકીમાં લઈ જતી છે. આપણે પહેલો ધવલ કમલ ને નવલ વાળો જે જોઈને એમાં એના જેવો છે કે સીધી લઈ જાય છે પણ બાકીમાં રોકડેથી લઈ જતી નથી. તો સિદ્ધિનો ઉપાડ ચડાવી દો, ઉધાર બાજુ આવવાનું, સિદ્ધિનો 40,000 ઉપાડ ચડાવવાનો અને લખી નાખવાનું કેનો ચડાવવો છો, તો કે રોકાણ માટે રોકાણ ખાતે. બસ પેલા કિંમત 40,000 કરી અને પછી વેચી દીધી. બરોબર, આગળ ચલો. દેવાદારમાંથી 3,000 ઘાલખાદ માટે મળ્યું. ઘાલખાદ અનામત ઘાલખાદ, પણ એ ઘાલખાદ અનામતની ઘોડે જોયું કે દેવાદારમાંથી બાદ કરો અને પુનઃ મૂલ્યાંકન ઉધાર. તો આપણે દેવાદાર જોશે ને, દેવાદાર 23,000 ના લ્યો. ચલો 23,000 માંથી ઘાલખાદ બાદ કરવાની છે. પહેલા કેટલી ઘાલખાદ, તો કે 3,000. એટલે 20,000 ના દેવાદાર બનશે. એક અસર દેવાદારમાંથી બાદ કરો અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ઉધાર. ઘાલખાદ ખાતે 3,000. બરોબર, હવાલો વાર્ષિક હિસાબની પડે છે. દેવાદારમાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ઉધાર. પછી એમાં એક હવાલો છે આગળ કે 5% ઘાલખાદ અનામત રાખવાની છે. એટલે ઘાલખાદ અનામત એ દેવાદારમાંથી જ બાદ થશે, પણ એ 5% એટલે 2,000 ના 5% એટલે 1,000. તો બહાર નીકળશે 19,000. એક અસર દેવાદારમાંથી બાદ અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ઉધાર. અહીંયા ફોર્મેટ બનાવી નાખવાનું. ઘાલખાદ અનામત હવાલાની માઈનસ ઘાલખાદ અનામત પાકા સરવૈયાની. હવાલાની 1,000 રૂપિયા કહેવાય અને પાકા સરવૈયામાં એટલી 4,000. તો 1,000 માંથી 4,000 બાદ કરો, -3,000 આવે. આ માઈનસ આવે એટલે તમે ત્યાં ન લખી શકો. આ વસ્તુ યાદ રાખજો કે માઈનસમાં જવાબ આવે ત્યારે શું કરવાનું, જે બાજુ માઈનસ આવ્યો ને એની વિરુદ્ધ બાજુ લખી આવવાનું કે ભાઈ ઘાલખાદ અનામત ખાતે કેટલા, તો કે 3,000. અને જ્યારે આવું થાય કે માઈનસ આવે ત્યારે આ વસ્તુ ન બનાવો અને ડાયરેક્ટ અહીંયા લખાવી નાખો તો ચાલે. ડાયરેક્ટ અહીંયા લખ નાખો, આમ બની જાય તો વાંધો નહીં, પણ સામે જ આવવા દેવાનું. માઈનસ આવે, આ બાજુ માઈનસ આવે તો ઉધાર લઈ લેજો. બરોબર, આગળ હવે ખાસ જોજો. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત
ચોપડે એટલે તમે જે લખો હોય પાકા સરવૈયામાં એની વાત કરે છે. તમે પાકા સરવૈયામાં 35,000 નો લખો છો. તમે 35,000 નો સ્ટોક લખો છો. હવે જો વાક્ય રચના ઉપર વાત ચોપડે દર્શાવેલી સ્ટોકની કિંમત એટલે મેં ચોપડે દર્શાવ્યો છે ને એની કિંમત તેની પડતર કિંમત કરતા એટલે પડતર કિંમત એટલે હાલમાં જે બજારમાં હાલતી હોય ને એની વાત કરે છે. ચોપડે દર્શાવ્યો છે એની પડતર કિંમત હોય ને એના કરતા 1,000 વધારે આંકવામાં આવેલો છે. આંકવામાં એટલે લખેલો છે કે બજારમાં જેનો ભાવ હોય ને એની કરતા તમે 1,000 વધારે લખો છો. વધારે લખો છે, વધારે આંકેલો છે. વધારવાનો નથી, યાદ રાખજો. વધારવાનો નથી, વધારે લખો છે ને એની તમને જાણ કરે છે. એટલે વધારે લખાઈ ગયો છે તો ઘટાડવો પડે, યાદ રાખજો. તો 1,000 જો વધારે લખાઈ ગયો હોય તો 1,000 ઘટાડી ગયો એટલે 34,000 નો સ્ટોક બહાર નીકળે. તો વાક્ય રચના બહુ વ્યવસ્થિત વાંચો, નકર તમે છે ને 1,000 કિંમત આની વધારી જ દેવો. તમને એવું કહેવા આવે છે કે 1,000 વધારે દર્શાવ્યો છે તો ઘટાડી દો, તો ઘટાડ્યો અને ઘટાડવાથી ફાયદો થયો કે નુકસાન? તો કે સ્ટોકની કિંમત ઘટી તો નુકસાન મિલકત કહેવાય. નુકસાન ક્યાં લખાશે? તો કે પુનઃમૂલ્યાંકન દર. કે ભાઈ સ્ટોક ખાતે કેટલાનું નુકસાન? તો કે 1,000 રૂપિયા. આગળ ચલો, કામદાર વળતરનો 7,000 નો દાવો મંજૂર કર્યો. કામદાર વળતર, કામદાર એટલે કારીગર, 7,000 નો દાવો મંજૂર કર્યો. કામદાર એટલે કારીગર, એનો દાવો મંજૂર કર્યો એનો મતલબ તમારે એને 7,000 દેવાના, એકદમ ફાઇનલ કરી નાખ્યું. તમારે કામદારને 7,000 દેવાના છે એવું તમે મંજૂર કરી દીધું. ભાઈ વાક્ય રચના જોજો. દાવો મંજૂર કર્યો એનો મતલબ મેં કામદારને, મારે કામદારને 7,000 દેવાના છે એવું ફાઇનલ થઈ ગયું. દેવાના એટલે દેવું કીધું. આ વસ્તુ ફાઇનલ કરી તમે કે મંજૂર કરી એનો મતલબ 7,000 દેવાના ફાઇનલ, તમારું દેવું વધ્યું. એટલે પહેલા છે ને મૂડી દેવા બાજુ એની અસર આવે. કોઈ પણ દાવો આવે ને અહીંયા આવી જવાનો કે કામદાર વળતરનો દાવો 7,000 નક્કી થયો. એટલે પહેલા તમારું દેવું ફાઇનલ થઈ ગયું. એટલે પહેલા દેવું લખી આવો. તમે દાવો મંજૂર કરી દીધો એનો મતલબ દેવું ફાઇનલ. તો દેવું લખાય, મૂડી દેવો. દેવું લખાઈ ગયું. હવે ધ્યાન રાખજો, હવે શું કરવાનું? દેવું વધ્યું તમારું, કાંઈ હતું નહીં, 7,000 દેવાના થઈ ગયા તો દેવું લખ્યું અને દેવાના થયા. દેવું વધ્યું ને એટલે તમારું નુકસાન થયું કહેવાય, યાદ રાખજો. મારું દેવું વધ્યું એનો મતલબ 7,000 નું નુકસાન થયું. તો 7,000 નું નુકસાન ક્યાં લખવાનું? તો કે પુનઃમૂલ્યાંકન ઉતાર. પણ નુકસાન લખતા પહેલા એકવાર જોઈ લો કે આના માટે આપણી પાસે ભંડોળ ભેળું છે કે નહીં. બરોબર, કામદાર વળતર ભંડોળ ભેળું છે. મૂડી દેવા બાજુ જાવ એકવાર. જો કામદાર વળતર ભંડોળ 17,000 નું છે, મારી પાસે કામદાર વળતર ભંડોળ 17,000 મળ્યા છે. મારે નુકસાન લખવાનું 7,000, કારણ કે મારું દેવું થયું. પણ નુકસાન નહીં લખું, કારણ કે આવા નુકસાન માટે મારા પાસે પૈસા મળ્યા તો એમાંથી જ વાપરીએ ને. આ 17,000 છે એમાંથી 7,000 વાપરી જાઓ
એટલે હવે તમારું કામદાર વળતર ભંડોળ કેટલું વધ્યું? 10,000. 17,000 નહીં, 7,000 વાપરી ગયા. એટલે હવે તમારું ભંડોળ 10,000 નું છે. એટલે અહીંયા નુકસાન નહીં લખાય કારણ કે પૈસા પડ્યા છે. બરોબર? બસ પૂરું. એટલી જ અસર. બે જ અસર આવે. એક તો દેવું લખવાનું અને અહીંયા નુકસાન ન લખવું તો અહીંયા અસર ગણતરીમાં આપી દેવાની. બીજી માની લો ભંડોળ ન પડ્યું તો અહીંયા 7,000 નું નુકસાન લખવું જ પડે ફરજિયાત. બરાબર? આગળ સિદ્ધિને 12,000 છે ને રોકડા ચૂકવવાના છે. સિદ્ધિ એટલે કોણ? નિવૃત્ત થાય ભાગીદાર. આ તમે બે દાખલા ભણી ગયા. તમને અંદાજ આવી જાવ કે છેલ્લે છે ને સિદ્ધિને આપણી માહિતી લેવાના નીકળશે. તો જેટલા લેવાના નીકળે એમાંથી 12,000 છે ને રોકડા આપી દેવાના. 12,000 છે ને રોકડા આપી દેવાના અને બાકીની લોન રાખી દેવાની. પણ એ તો છેલ્લો પ્રશ્ન છે ને. ચાલો હવાલા પૂરા. પાકા સરવૈયામાંથી જે વસ્તુ બાકી હોય લખી લઈએ. જો મૂડી તો આવી ગઈ, રોકાણ વળતર ભંડોળ એ વાપરી ગયા, આપણી પાસે નથી. કામદાર વળતર ભંડોળ 17,000 નું છે પણ એમાંથી 7,000 વાપરી ગયા એટલે હવે 10 નું છે પણ પડ્યું છે ને એટલે ભાગીદારોને વેચાઈ દે. વેચવા માટે કઈ બાજુ આવવાનું? નફો કહેવાય ને આપણે એકત્રિત. એટલે એને વેચવા માટે મૂડી ખાતામાં જમા બાજુ અથવા એમ બુદ્ધિ ન આવે તો મૂડી દેવા બાજુ પડ્યું ને એ બધું જમા હોય એટલે જમા બાજુ આવી વેચી દેવાનું. કામદાર વળતર ભંડોળ 1,000 રૂપિયા છે એટલે જૂનાને વેચવાનું 3 ને એટલે 5,000 3,000 ને 2,000. આગળ લેણદાર બાકી છે લખી નાખી 56,000. પછી પ્રોવિડન્ટ ફંડ 42,000. આ ફંડ વેચાશે નહીં. 3 વસ્તુ ક્યારે નહીં વેચવાની? પ્રોવિડન્ટ ફંડ, કામદાર નફાબાગ ભંડોળ અને કામદાર બચત ખાતા. ચાલો સામે જતા રહો. જમીન મકાન બાકી છે 1,30,000 ના. પછી યંત્ર પણ બાકી છે. યંત્ર છે 70,000. પછી રોકાણો તો આવી ગયા, સ્ટોકે આવી ગયા ને, દેવાદારે આવી ગયા અને રોકડે આવી ગયા. ચાલો પૂરું. હવે ખાલી ખાતું પે કરી દઈએ. પહેલા છે ને પુનઃમૂલ્યાંકન. પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ આજે વધી જશે કારણ કે અહીંયા 3 છે ને ઉધાર બાજુ 5 ને 3 8 8 ને 9 એટલે ઉધાર બાજુ 9,000 છે એ બંને બાજુ લખશું આપણે. અહીંયા તફાવત પડશે 6,000. આ વખતે જમા બાજુ તફાવત પડ્યો એનો મતલબ ખોટ મળ્યો. પુનઃમૂલ્યાંકન ખાતામાં શું મળી? ખોટ. ખોટ ત્રણેયને વેચી દેવાની. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ કેમાં વેચી દેવાની? તો કે જૂનામાં 5/3/2. 6,000 અહીંયા 5 અહીંયા 10. 3,000 6,000 ગુણ્યા 3 ભાગ્યા 10 1800 અને 1200. ચાલો ખોટ ઉધાર જમા બાજુ મળે તો લાવવાની ઉધાર બાજુ કે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ વિજયને 3,000 આવી, લક્ષ્મીને 1800 અને સિદ્ધિને 1200. ચાલો હવે પહેલા કયું ખાતું પેક કરો છે? મૂડી ખાતા છે. પણ મૂડી ખાતામાં પહેલા કયું પેક થશે? તો કે
કે નિવૃત્ત ભાગીદાર. પેલા નિવૃત્ત ભાગીદારનું ટેક કરીએ. ચલો નિવૃત્તનું જમા બાજુનું ટોટલ 71,000 પ્લસ 12,000 પ્લસ 2,000 85,000 આવે છે. બંને બાજુ 85 લખ્યા તો 85 માંથી 40,000 બાદ કરો અને 1200 બાદ કરો એટલે 43,800 રૂપિયા નીકળે છે. આ સિદ્ધિના છેલ્લે 43,800 નીકળે. મેં લખ્યા નથી કારણ કે આપણને છેલ્લા હવાલામાં કીધું કે એને 12,000 તમારે રોકડા દેવાના છે. આમાંથી 12,000 કેવા દેવાના છે? રોકડા. 43,800 માંથી 12,000 રોકડા. ચલો તો 43,800 માંથી 12,000 રોકડા દે. અહીંયા 12 રોકડા આપી દીધા. 12 રોકડા આપો એટલે 12,000 ની સામે લખાશે રોકડ ખાતે. તો રોકડા કઈ રીતે દેવાના? તો કે તો 12,000 ની સામે રોકડ લખવાનું. નકર આપણે લોન લખતા. તો અહીંયા લખવાનું રોકડ ખાતે. 12,000 ની સામે રોકડ ખાતે લખ્યું અને રોકડા આપો તો રોકડા જાય. આ મેં રોકડા આપવાની વાત કરી તો રોકડા જાય તો રોકડ ખાતામાં આવવાનું. જાય તો જમા. રોકડા જાય છે ને? જાય તો જમા કેટલા જશે? તો કે 12,000. કેમ ગયા? તો કે સિદ્ધિને આપ્યા એટલે સિદ્ધિના મૂડી ખાતે. બસ રોકડા આપો અહીંયા રોકડ ખાતે લખવાનું અને રોકડા જાય એમ દર્શાવો. ચાલો 12,000 રોકડા આપ્યા ને તો હવે વિધા 31,800. તો કે 12 રોકડા આપ્યા તો બાકીના ની શું રાખવાની? તો કે લોન રાખી દો. બીજો ક્યાં ઓપ્શન છે કે ચલો 31,800 ની લોન રાખી દેવાની કે ભાઈ સિદ્ધિની લોન. લોન રાખો તો દેવું વધે. તો દેવું લખાય મૂડી દેવા કે સિદ્ધિની લોન કેટલી? તો કે 31,800. આ રીતે બરાબર. ચાલો સિદ્ધિ નિવૃત્ત થઈ ગઈ. હવે આ બે ના ખાલી ખાતા પેક કરવાનું છે. હવે વિજયનું લઈ લઈએ 85,000 6,000 અને 5,000 96,000. ચલો બંને બાજુ લખો 96,000 એટલે તફાવત પડશે 93,000. ચલો આ બાકી આગળ લઈ જાઓ ને. બાકી આગળ લઈ ગયા. હવે લક્ષ્મીના જમા બાજુ 67,000. 64 ને 3 67. 67 બંને બાજુ લખો. એમાંથી માઈનસ કરો ઉપરના. 67,000 માઈનસ 12,000 માઈનસ 6,000 અને માઈનસ 1,800. 67,000 માઈનસ 12,000 માઈનસ 6,000 અને માઈનસ 1,800 એટલે 47,200. ચલો બે બાકી છે ને મૂડી દેવા બાજુ લઈ લો. કે મૂડી ખાતા બે ના નીકળ્યા વિજય અને લક્ષ્મીના. વિજયના નીકળ્યા 93,000 અને લક્ષ્મીના છે 47,200. 93,000 પ્લસ 47,200 એટલે 1,40,200. ચલો હવે રોકડ ઓબ્લિક બેંક ખાતું. ઉધાર બાજુ 36,000 છે એ બંને બાજુ લખાશે એટલે તફાવત અહીંયા પડશે. 36,000 માંથી 12,000 માઈનસ કરો 24,000 રૂપિયા વેદા બાકી અને જ્યાંથી લેવા હતા ત્યાં પછી મૂકી આવો. કેટલા? તો કે 24,000. બરોબર. અને છેલ્લે
એ ખાતાનું ટોટલ મારી દઈએ. આ બે સેમ હોવું જોઈએ. પેલા મૂડી દેવા 140 200 પ્લસ 7000 પ્લસ 56000 પ્લસ 42000 પ્લસ 31800 અને 2,77,000 આવે છે મૂડી દેવા. એટલા જ મિલકત લઈને આવવા જોઈએ. 19000 34000 1,30,000 70,000 અને 24,000 2,77,000 આ રીતે. બરાબર. આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 7. પ્રેક્ટિસ કરજો. આવતા લેક્ચરમાં દાખલા નંબર 8 જોશું. બરાબર. ત્યાં સુધી 7માં પરફેક્ટ પ્રેક્ટિસ કરો. ફરી મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થીઓ.